अपनो बड़ भाग्य मनाऊं। आज सखी जो मैं प्रियतम पाऊं, आज सखी जो मैं प्रियतम पाऊं, मैं प्रियतम पाऊं, मैं प्रियतम पाऊं, मैं प्रियतम पाऊं, प्रियतम पाऊं। એ જ ભાવના સખી કરે છે. આજ સખી જો મેં પ્રિયતમ પાઉં તો અપનો બળ ભાગ્ય મનાઉં. જો આજે પ્રિયતમ રોકાય અને પ્રિયતમના અનુભવ મને થઈ શકે, પ્રિયતમની કૃપાનો અનુભવ મને થાય તો મને લાગે કે મારા ભાગ્યનો ઉદય થયો. સખી પોતાની ભાવના વ્યક્ત કરે છે. કેવા પ્રભુ, સુંદર વદન ગલમોતી અન માલા. વર્ણન કરતા કહે કેવા પ્રભુ, સાવરી સુરત નયન વિશાલા. જ્યારે પ્રભુ પધારી રહ્યા છે, કેવું સ્વરૂપ આપનું છે. સાવરી સુરત નયન વિશાલા, ચંદ્રવદન ગલ મોતી અન માલા. રૂપ મનોહર ચાલ મરાલા, સુંદરતા પર બલી બલે જાઉં. આજ સખી જો મેં પ્રિયતમ પાઉં. અને સખી શું ભાવના વ્યક્ત કરે છે કે પ્રભુ ચાલી તો રહ્યા છે, પ્રભુ જઈ તો રહ્યા છે, પણ શું પ્રભુ મારી સાથે રોકાઈને વાત કરશે? અને જો પ્રભુ મારી સાથે મીઠી મીઠી વાત કરશે તો મારી શું દશા થશે? જો પ્રભુ મને પોતાનું માનશે, મને પોતાની માનશે, શું દશા મારી થશે? વો જો મોસો કહત હૈ પ્યારી, તો મેં ઉन्हें કંઠ લગાઉં. કહે वो प्यारो मेरी गलियन आवे, मोह बिरनी को दरस दिखावे. बैठ निकट मृदु वचन सुनावे, तो मैं हंसी उनको कंठ लगाऊं. आज सखी जो मैं प्रियतम पाऊं तो अपनो बड़ भाग्य मनाऊं. સખી કહે છે જો આજે મને મારા પ્રિયતમના દર્શન થાય અને પ્રિયતમની કૃપાનો અનુભવ થાય તો મને લાગશે કે મારાથી ભાગ્યશાળી આ દુનિયામાં કોઈ નથી કે જેને એના પ્રિયતમના અનુભવ થયા, જેને એને પ્રિયતમના દર્શન થયા. અને એ જ વાત અહીંયા કહી રહી છે. ગોપીઓ પ્રભુના દર્શન કરે છે અને પ્રભુના દર્શન કરતા કરતા પ્રભુના મુખારવિંદમાં અનુભવ થઈ રહ્યો છે શ્રમનો. અને શ્રમનો દર્શન કરીને ઠાકોરજી પધારી રહ્યા છે ગાયોને લઈ લઈને. અને પ્રભુની ગાયો એટલે આપણી ઇન્દ્રિયો. અને આચાર્યો કહે એમાંની કોઈ ગાય છે સુનયના, કોઈ ગાય છે સુકર્ણા, કોઈ ગાય છે સુગંધા, કોઈ ગાય છે સુરસા. પ્રભુની ગાય કોણ છે? સુનયના, એટલે કે જે આપણી ઇન્દ્રિયો, આપણા નેત્રો જે હમણાં સુધી બહાર જતા હતા, પણ જ્યાં પ્રભુએ પોકાર લગાઈ અને જે નેત્ર પ્રભુની પાછળ પાછળ ગયા એ સુનયના નામની ગાય. જ્યારે પ્રભુનો વેણુનાદનું શ્રવણ કર્યું અને આ કર્ણેન્દ્રિયો પ્રભુના વેણુનાદનું શ્રવણ કરતાની સાથે પ્રભુની પાછળ પાછળ ચાલી ગઈ એ સુકર્ણા નામની ગાયો. અને જ્યાં પ્રભુના શ્રીઅંગની ગંધનો અનુભવ કરી જે જીવ ખેંચાયા એ સુગંધા નામની ગાયો. અને જે જીવહાના રસની પાછળ પાછળ ભાગતા હતા અને જ્યાં પ્રભુના સ્વરૂપના રસનો પાન થયો અને પ્રભુની પાછળ પાછળ ચાલવા લાગ્યા એ સુરસા નામની ગાયો. અને આ બધી ઇન્દ્રિયો રૂપી ગાયોને ચરાવતા ચરાવતા પ્રભુ વ્રજમાં પધાર્યા. અને જેવા વ્રજમાં પ્રભુ પધાર્યા અને સખીઓ બધી અટારીએ ઊભી ઊભી પ્રભુના દર્શન કરી રહી છે. અને જ્યાં રજ ઉડી ઉડી પ્રભુના મુખારવિંદ પર મંડિત થઈ છે અને પ્રભુનું મુખારવિંદ એવું લાગી રહ્યું છે કે જ્યાં પ્રભુ પધાર્યા એ જ વખતે સંધ્યાકાળ થયો હતો અને ચંદ્રમાનો ઉદય થયો. બધા કે જુઓ તો ખરા, આ ચંદ્રમા આકાશમાંથી ઉદય થયો અને આ ચંદ્રમા દેવકીજીના જઠરથી ઉદય થયો છે. બંને તરફ ચંદ્રમા છે. આ ચંદ્રમાના માતા પિતા કોણ છે? કોઈ અત્રિ અંસુયા છે કે સમુદ્ર છે જ્યાંથી પ્રગટ્યો છે, પણ આ ચંદ્રમા તો દેવકીજીના કુખે પ્રગટ્યો છે. અને આગળ કહે છે કે જુઓ તો ખરા, પ્રભુને પાછા પધારતા જોયા અને પ્રભુને શ્રમ પડેલો જોયો. વળી ગોપીઓની એટલી સૂક્ષ્મ દ્રષ્ટિ છે કે દૂરથી પ્રભુ આવી રહ્યા છે અને પ્રભુની વનમાલાની અંદર રહેલી રજ પણ ગોપીઓને દેખાય છે. એટલી બધી સૂક્ષ્મ દ્રષ્ટિ ગોપીઓની થઈ ગઈ છે કે પ્રભુ પધારી રહ્યા છે દૂરથી, અને દૂરથી ગોપી ઉભી જુએ છે. અને જે સ્નેહી હોય, જે પ્રેમી હોય
એના જેવું નિરીક્ષણ કોઈ ના કરી શકે એના પ્રિયતમનું. અને જ્યાં પ્રભુ પધારી રહ્યા છે અને ગોપીઓની દ્રષ્ટિ પડી અને ગોપીઓએ અહીંયા સુધી જોઈ લીધું કે એમના મુખારવિંદ પર તો રજ છે અને એમના કંઠમાં જે પુષ્પની માળા છે એમાં પણ રજકણો છે. ગોપીઓ વિચાર કરવા લાગી, અરે અમારાથી ભાગ્યશાળી તો આ રજ છે જે ઠાકોરજીના શ્રીઅંગથી લાગેલી રહે છે. અમારા તો એટલા પણ ભાગ્ય નથી, અમારા ઉપર તો પ્રભુની એટલી પણ કૃપા નથી. અને જ્યારે પ્રભુને જોયા તો મેં પહેલા પણ કહ્યું હતું કે જ્યાં પ્રેમ હોય ત્યાં પછી ભાષામાં વક્રતા આવી જાય ને. અને ગોપીઓ પણ વક્ર ભાષા બોલવા લાગી. પ્રભુ ના આવતા જોઈને કહે કે ના ના પ્રભુ આવવાની જરૂર શું હતી, હજી વનમાં રહેતા ને. કેટલા કેટલા દેવતાઓ આપની આવની સ્તુતિ કરતા હતા, કેટલા કેટલા દેવતાઓ ઉપહારો આપતા હતા. પ્રભુ શું જરૂર હતી, અમે તો આપવા લાયક છે શું, હજી પ્રભુ રહેવું હતું ને થોડું. આવામાં શું ઉતાવળ કરવી હતી, હજી તો ઘણી સમય પડ્યો છે. ક્યાં અહીંયા કઈ ઘૂટી જવાનું હતું, થોડા હજી પ્રભુ રોકાતા. એટલી સુંદર ઠંડી ઠંડી હવા ચાલતી હતી, એવી સુંદર ચંદનની ખુશ્બુ આવતી હતી, અને એવા વાતાવરણને છોડીને વજમાવાની શું જરૂર હતી. હજી થોડું રોકાવું હતું પ્રભુ, હજી રોકાવું હતું. પેલા વનમાં રહેનારા બધાના મનોરથ પ્રભુ પૂરા કરવા હતા ને શા માટે જલ્દી ઉતાવળ કરીને આવ્યા? અહીંયા છે શું પ્રભુ, અહીંયા આપના માટે દાટ્યું શું છે? જેવું સુખ આપને વનમાં મળે અમે વજવાસીઓ ક્યાં આપને એવું સુખ આપી શકીએ? હજી થોડું રહેવું હતું, હજી થોડું રહેવું હતું. ગોપીઓ પોતાના ભાવ, પોતાના પ્રેમ થોડી વક્ર ભાષામાં પણ વ્યક્ત કરે કે જ્યાં પ્રેમ હોય ત્યાં ભાષામાં વક્રતા આયા વિના રહે નહીં. ભાષાની અંદર ગ્રંથ છે પ્રેમપત્તનમ, અને પ્રેમપત્તનમ ગ્રંથ છે એની અંદર બધી વક્ર ભાષાનો પ્રયોગ. એ કહે કે પ્રેમની ભાષા થોડી અલગ અલગ, કે એમાં જયારે હા કહેવાય તેને ન કહેવાય, ને ન કહેવાય ને હા કહેવાય. અને જયારે પ્રશંસા કહેવા જાય ત્યારે પણ આવા આડા ભાષા બોલે એને પણ પ્રશંસા કહેવાય. અને કહેવાય કે જયારે પ્રેમની પરમ અવસ્થા આવે, જ્યાં પ્રેમનું વર્ણન આવે, એનાથી પહેલા તો આપણે ગાતા હોય પછી મુક થઈ જવાય, એની વાણી ચાલી જાય. બોલે કેમ? જેમ કોઈ કન્યા હોય અને ઘણા બધા પુરુષ સામે ઉભા હોય અને પેલી કન્યાને પૂછે કોઈ કે આમાં તારો પ્રિયતમ કોણ છે? પેલો છે, એટલે કે ના. પેલો છે, ના. પેલો છે, ના. અને પછી આવે આ છે અને મૌન થઈ જાય, સમજી લેવાનું આ છે. પ્રેમની અભિવ્યક્તિ પણ મૌન છે. અને સાચા અર્થમાં એની લક્ષણતા બતાવતા બતાવતા અને એક એક વાત અહીંયા કરે છે કે જ્યાં પ્રભુને આવતા જોયા અને સખીઓ કહેવા લાગી કે હે પ્રભુ શા માટે વધારવું હતું, હજી રોકાતા. અને કહેવાય કે આ લીલા પણ કોઈ સાધારણ નહીં, આ તો મહા મહિનો કે જ્યારે વસંત પંચમી આવે. કારણ કે ચૈત્ર આવે ત્યારે વસંતના વાયરા વાય, પણ બ્રજમાં કામદેવનું પ્રાગટ્ય આ વસંત પંચમીના દિવસે થયું કે જે શિવજીને પરેશાન કરવા આવ્યો, શિવજીએ તો બાળી નાખ્યો, પણ વરદાન આપ્યું કે જ્યારે યદુવંશમાં પ્રભુ પ્રગટશે અને પ્રભુને ત્યાં તમે પુત્ર રૂપે પ્રગટશો. અને એ જ પ્રભુને ત્યાં એ જ કામદેવ જ્યારે પ્રદ્યુમ્નજીના સ્વરૂપે આજના દિવસે પ્રગટ્યા, માટે કળશ પધરાવાય. અને જેમાં કામદેવના પંચબાણ એવા 5 પ્રકારના પુષ્પો વનસ્પતિઓ મૂકવામાં આવે, આમ્ર મંજરી મૂકવામાં આવે. કારણ કે વસંતમાં જ કામનો ઉદય થાય અને માટે પેલા કલશનું પૂજન થાય અને પાછી ઠાકોરજીને ખેલવાય. કારણ કે પ્રભુના વસંત પંચમીથી લઈને ડોલ સુધી આપણા પ્રભુ 40 દિવસ હોળી ખેલે. કારણ કે પ્રભુના 4 યુથ, સ્વામિનીજી, ચંદ્રાવલીજી, લલિતાજી, યમુનાજી, અને એક એક યુથ સાથે પ્રભુ 10-10 દિવસ ખેલે. અબીલ, ગુલાલ, ચોવા અને ચંદન. ચંદન સ્વામિનીજીના ભાવથી, અબીલ ચંદ્રાવલીજીના ભાવથી, ગુલાલ લલિતાજીના ભાવથી અને શામ ચોવો શ્રી યમુનાજીના ભાવથી. આ ચારેય યુથોના ભાવ